નમસ્કાર મિત્રો, यही है सही भारत યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે માનવજાતના ખૂબ મહાન પરોપકારી અને જેણે લાખો લોકોને પાણી પીતા થાય એના માટે પોતાના દેહનું બલિદાન આપ્યું એવા મહાન સપૂત વીર માયાદેવીની આપણે વાત કરવી છે. પરંતુ એ વાત કરવાની સાથે સાથે આપણે થોડીક ભારતની પ્રાચીન સામાજિક પૃષ્ઠભૂમિને પણ આપણે જોઈ છે, કારણ કે ભારતની અંદર અનેક લોકોએ બલિદાનો આપે છે, પોતાના દેશનું બલિદાન આપ્યું છે. કેટલાકે રાજ્ય માટે આપ્યું છે, રાજના વંશવેલા માટે આપ્યું છે, કેટલાકે રાજ્ય ની આઝાદી માટે આપ્યું છે, કેટલાક લોકોએ પોતાના શીલની રક્ષા માટે બલિદાનો આપ્યા છે. અને આવા અનેક બલિદાનો છે, પણ એ બલિદાનો આ મનુવાદી વ્યવસ્થાની અંદર એવા બલિદાનો ભૂગર્ભ પણ રટી ગયા હોય એને જોઈએ એટલું વજૂદ અને જોઈએ એટલી પ્રસિદ્ધિ આપવા નથી ને મનુવાદી લેખકોએ એની ઇતિહાસમાં વ્યાજબી નોંધ નથી લીધી. એટલે એવા થોડાક ઉદાહરણો તમને આપવા છે કે જુનાગઢની અંદર વર્ષો પહેલા ડિયાસનું રાજ હતું અને આ રાજાઓ સત્તા અને સંપત્તિ અને સ્વરૂપમાં મહિલાઓ માટે અંદરો અંદર ઝઘડતા હતા. આમના ઝઘડવા પાછળનું કારણ શું? સત્તા હતી. પોતાનો રાજ્ય વિસ્તાર વધારવો હતો, કાં તો કોઈ સ્વરૂપવાન મહિલા હોય, કાં તો પછી સંપત્તિ માટે આ લોકો એકબીજા ઉપર આક્રમણ કરતા હતા. અને પાટણના રાજાએ જુનાગઢ ઉપર આક્રમણ કરી અને ડિયાસનો જીતી લીધો. ડિયાસ ભાગી ગયો, પરંતુ એનો જે બાળક હતો એ બાળકનો એની જે વડારણ હતી, વાલી વડારણ, અને એક વાલ્મિક હતો, આ બંને એને બચાવી અને દેવાયત બોદાર નામના એક આહિર પરિવારને એને સોંપ્યો અને એ ત્યાં ઉછર્યો, મોટો થયો. પરંતુ જે સોલંકી વંશના જે લોકો રાજ્યમાં આવ્યા હતા ને એમને ખબર પડી કે ભાઈ આપણો દુશ્મન અહીંયા ઉછરી રહ્યો છે, એટલે એને મંગાયો. પરંતુ દેવાયત બોદાર એ ડિયાસનો એટલો વફાદાર હતો, પોતાના રાજ્ય માટે એટલી એને તમન્ના હતી, લાગણી હતી, એટલે એને પેલા સોલંકીઓ આગળ પોતાનો જે પુત્ર હતો, પોતાનો જે લોહીનું ફરજંદ હતું એને રજૂ કર્યો અને નવગણ હતો એને પોતાના પુત્ર તરીકે ઘેર રાખી મૂક્યો. અને પોતાની નજરો સામે, પતિની નજરો સામે સોલંકીઓએ દેવાયત બોદારના એનો ખુદનો એનો જે લોહીનો પુત્ર હતો એની હત્યા કરી. આ એક રાજ માટેનું બલિદાન હતું. આવું બલિદાન આથી પણ વધારે મોટું બલિદાન કહી શકાય એવું મેવાડના રાણા સાંગાના પુત્ર ઉદયસિંહ, એની એ પણ કૌટુંબિક ઝઘડાઓ હતા. એમાં જે વનવીર નામનો જે એમનો કુટુંબી હતો એ જ્યારે ઉદયસિંહને મારવા ધસી આવતો હતો ત્યારે પન્નાધાઈએ ઉદયસિંહની જગ્યાએ પોતાના પુત્રને મૂકી અને પોતાના પુત્રની હત્યા થતી એને નજર જોઈ અને એને વેઠી લીધું અને ઉદયસિંહને બચાવી લીધો. અને એ ઉદયસિંહ પાછળ જતા ખૂબ મોટા રાજવી બન્યો. આ પણ એક ઇતિહાસમાં નોંધેલી. પરંતુ બીજી એક બહુ સારી અને છતાંય જેની કઈ નોંધ નથી લેવાઈ એવું કાળુ માંગ અને એની પત્ની ગંગઈનો જીવતા ચણાઈ લીધા. પૂના જિલ્લાના ખેડ તાલુકાના દાવડી ગામનો એ વખતનો જે ગાયકવાડ હતા દામાજી રાવ, એમણે આ કિલ્લો જીત્યો. દાવડીનો કિલ્લો બીજા રાજ્ય પાસેથી જીતી લીધો. એ કિલ્લાના અભય અને રક્ષણ માટે ત્યાં કિલ્લો ચણાવતા હતા. પરંતુ એ કિલ્લો એમ કે વારંવાર પડી જતો હતો અને પેલા જેનો જ્યોતિષનો ધંધો છે, ધંધાદારી લોકોએ એવી સલાહ આપી કે કોઈનો ભોગ આપવામાં આવે. એટલે કાળુ માંગ અને એની પત્ની ગાંગાઈ, જે વાલ્મિક સમાજ સાથે તાલુક રહેતા હતા, એને જીવતા ચણાઈ લઈ અને એમનો રાજભોગ આપવામાં આવ્યો. એવો જ બીજો રાજભોગ જોધપુરના રાવ જોધાજીએ એમણે મોરપીછ આકારનો કિલ્લો બનાવ્યો હતો અને એ કિલ્લાની અંદર 1560માં સંવંત 1560માં રાંજિયા ભાવી અને કાલિયા નામના બે કથિત અછૂતોને જીવતા ચણાઈ લઈ અને એમનો ભોગ આપ્યો. પરંતુ આવા ભોગ અપાય એની ક્યાંય નોંધ નથી લેવાઈ. પરંતુ એ સિવાયના બીજા એવા સેંકડો બનાવો તમારી નજરમાં છે કે માનવજાત માટે કંઈ ના કર્યું હોય, એક
ચવાળું પાણી આપ્યું હોય, ગ્લાસ પાણી આપ્યું હોય, અને એના મહાન સપૂતો તરીકે ચિતરી નાખવામાં આવે છે. કારણ કે કલમ અને એની સત્તા એમના હાથમાં હતી. લખવા પૂછવાની જે સત્તા હતી એ લોકોના પાસે મનુવાદી લોકો હતી. એટલે એમણે ઇતિહાસની અંદર આવા સેંકડો બનાવો દબાવી દીધા છે. એક બહુ જાણવા જેવો બનાવ એ છે કે શીખોના 9મા ગુરુ તેગ બહાદુર અને ઔરંગઝેબની વચ્ચે ઘણા બધા લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો, લડાઈ જેવું ચાલતું હતું, અને એમાં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુ તેગ બહાદુરની હત્યા કરવામાં આવી. એમની ડેડ બોડી ત્યાં પડી હતી. હવે એના યોગ્ય માન સન્માન સાથે એની અંતિમ વિધિ કરવી જરૂરી હતી. તો આ કોણ કરી શકે? તો એ સમયે ત્રિલોકસિંહ અને નિરંજનસિંહ, આ બાપ બેટાની જોડીએ વેશ પલટો કરી અને ચાંદની ચોકમાં પહોંચ્યા. અને જે નિરંજનસિંહ હતો એ પિતા હતો, અને એણે ગુરુ તેગ બહાદુરની જે ડેડ બોડી પડી હતી એની બાજુમાં સૂઈ જઈ અને પોતાના દેહનું બલિદાન આપ્યું. અને એમનો પુત્ર હતો એ આ ડેડ બોડી લઈ જઈ અને એનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આવા અનેક સેંકડો બલિદાનો ઇતિહાસની અંદર પડ્યા છે. અને આવું જ બલિદાન, આથી પણ મહાન ભવ્ય બલિદાન, વીર માયા નામના આપણા એક મહાન સપૂત, વીર માયા નામના મહાન સપૂતે એ માત્ર 32 લક્ષણો હતો એવું કહેવાય, પણ માત્ર જ 32 લક્ષણો ન હતા. એ સમાજના એ સૌથી મોટા સમાજશાસ્ત્રી હતા. સમાનતાના મહાન મસાલચી હતા. આ રિપીટ કરો, સમાનતાના મહાન મસાલચી હતા, સૌથી મોટા સમાજશાસ્ત્રી હતા. ભલે એ અંગૂઠા છાપ હોય, એ વખતે કોઈ એવી યુનિવર્સિટીઓ નહોતી કે કોઈ એવી કોલેજો નહોતી, એવા મહાવિદ્યાલયો નહોતા કે ત્યાં આગળ આવી ડિગ્રીઓ મેળવવી પડે, અને છતાં એ સમાજના સૌથી મોટા સમાજશાસ્ત્રી હતા, મનોવિજ્ઞાની હતા, અને સામાજિક સભાનતાના સૌથી મોટા આહ્લેખ જગાવનાર હતા. હવે ઘટના એવી કહેવામાં આવે છે કે ભાઈ પાટણનું જે સહસ્ત્રલિંગ તળાવ હતું એ તળાવ ખોદવામાં આવ્યું, પણ તળાવમાં ખોદવા માટે મારવાડમાંથી ઓડ લોકોને બોલાવવામાં આવ્યા હતા. અને એ ઓડ લોકોની અંદર જસમા નામની એક સ્વરૂપમાન મહિલા હતી. અને આમે કે આ રાજા વાજા વાંદરા અમુક તો કામાતુર હોય, એટલે પેલા સિદ્ધરાજ હતો એની દાનત બગડી, અને એને જસમાને પોતાના ઘરમાં બેસાડવાનો એને પ્રયાસ કર્યો. એને પેલા કેણ મોકલાવવામાં આવ્યા, એને માન્યું નહીં, અને એ લોકોએ રાતોરાત ઉછાળા ભરી એને ગામ છોડી દેવાનો, પાટણ છોડી દેવાનો પ્રયાસ કર્યો. અને રાત્રે સિદ્ધરાજ ખુદ જસમા ઓડરના આતરે છે અને એને પોતાના મહેલમાં લઈ જવાનો પ્રયાસ કરે છે. એટલે જસમા સગર્ભા હોવા છતાં કટારી પોતાના પેટમાં મારી અને પોતાનું બલિદાન આપે છે, પરંતુ એ સિદ્ધરાજને વશ નથી થતી. પરંતુ એ મરતા મરતા એને એવો શ્રાપ આપે છે કે તારા તળાવમાં ટાંક પાણી, એટલે એક ચવાળું પાણી, ઘૂંટ પાણી તારા તળાવમાં નહીં ટકે. અને વાસ્તવિક રીતે એવું બન્યું હશે કે એના તળાવની અંદર પાણી નહોતું ટકતું. એટલે પેલા પરોપજીવી લોકો જે હતા, જ્યોતિષો, એમણે એક પાછું એવું નવું નાટક શોધી નાખ્યું કે આ તળાવની અંદર 32 લક્ષણા પુરુષનો ભોગ આપવામાં આવે, 32 લક્ષણા પુરુષનો ભોગ આપવામાં આવે તો આ તળાવની અંદર પાણી આવશે. એટલે વળી પાછો રાજાએ કે કહેવાય છે કે એને ઢંઢેરો ટીપાયો, અને એના માણસોએ શોધ ચારે દિશાઓમાં કરી. ચારે દિશામાં શોધ કરતા કરતા ધોળકાની પાસે જે રણોડા છે ત્યાંથી વીરમાયા નામના એક મહાન 32 લક્ષણા પુરુષની શોધ થઈ, અને એને બલિદાન આપવા માટે સમજાવવામાં આવે છે. કારણ કે ત્યાં એને બ્રાહ્મણોએ એવું કહ્યું હતું કે ભાઈ એની સ્વેચ્છાથી બલિદાન આપનાર હોવો જોઈએ. એટલે વીરમાયાને જ્યાં સમજાવવામાં આવે છે, એટલે વીરમાયા ખૂબ જ સમજુ, ઉદારમતવાદી અને સમાનતાવાદી હતા. એટલે એમણે સિદ્ધરાજ સામે શરતો મૂકી કે હું પાટણની પ્રજા માટે મારું બલિદાન આપવા તૈયાર છું, હસતા મુખે બલિદાન આપું છું, પરંતુ એના બદલામાં મારે ધન નથી જોતું, સંપત્તિ નથી જોતી, દોલત નથી જોતું, પદ નથી જોતું, પરંતુ હું માગું એ આપવું જોઈએ. તો એ વખતે વીરમાયા સમાનતાના મસાલચી હતા. એમણે છે ને પોતે વણકર હતા, પછી બીજી કઈ જે પેટા જ્ઞાતિઓ હતી એનો કોઈ ભેદ, વણકર ચમાર, વણકર વાલ્મિક, વણકર ગરો, વણકર સેનમાં, એવા કોઈ પણ ભેદ સિવાય એમણે મારા સમાજ માટે ગામમાં વાસ આપ, એટલે
ગામની નજીક મારો સમાજ વસવો જોઈએ. એમણે પહેલી માંગણી એ કરી. બીજી માંગણી એમણે એમ કરી કે ભાઈ મારો વહીવંચો આપ. બહુ આ છે ને દિગ્દ્રષ્ટા અને સમાજશાસ્ત્રી હતા. વીર માયાદેવ સમાજશાસ્ત્રી હતા. એટલે એમને ખબર હતી કે ભાઈ વહીવંચો એટલે શું, કે આપણી બધી પેઢીઓનો ઇતિહાસ. અને તમે મિત્રો, તમને બધાને ખબર છે કે આપણા બધાના બારોટ હતા, અને બારોટ લોકો આપણા પેઢીઓની પેઢીઓનો ઇતિહાસ લખી રાખતા હતા. અને તમે ક્યાંથી આવ્યા, તમે ક્યાંના, તમારા સાત પેઢીએ તમારા બાપ દાદાઓ કોણ હતા, એના ઇતિહાસ એની અંદરથી મળી આવતો હતો. એટલે એના માટે એમણે વહીવંચાની માગણી કરી. સાથે સાથે એ સમયગાળો એવો હતો કે આ મનુવાદી રાક્ષસોના ત્રાસથી સારું વસ્ત્ર નતું પહેરી શકાતું. તો વીર માયાદેવે એવી માગણી કરી કે સારું વસ્ત્ર આપે. એટલે મારો સમાજ સારા વસ્ત્રો પહેરવા જોઈએ, એનો ઉત્તમ પ્રકારનું વસ્ત્રો પહેરવામાં એને રોકટોક ના કરવી પડે. અને બીજું એમણે સાંસ્કૃતિક પરિવર્તન માટે કે મારો સમાજ, એ સમાજની જે પરંપરાઓ હતી, તુલસી, જે તુલસીનું જે છોડ છે એને પવિત્ર અત્યારે ગણવામાં આવે છે ત્યારે, અને પીપળાના ઝાડને અત્યારે પણ પવિત્ર ગણવામાં આવે છે, અને એની પૂજા કરવામાં આવતી. એમ કે તુલસીના પીપળાની પૂજા, તુલસીના પીપળાની પૂજાનો એ આપો. એટલે આ ચાર બાબતો માગીને ચારેય બાબતો એવી હતી કે એમણે એ વખતના કથિત અછૂતોના ઉદ્ધાર માટે માંગી, પરંતુ એમણે પોતાના પરિવાર માટે, જો વીર માયાદેવની ઉદારતા જો પોતાના પરિવાર માટે એમણે વીઘો, 2 વીઘો, 5-25 વીઘા જમીન ના માગી, કોઈ ગામ ના માગ્યું. પણ તમારી નજરમાં તમને એવી ઘણા બધા રજવાડાઓના માટે જે લોકોએ કંઈક કામ કર્યા હોય એવા ચારણોના ગામોના ગામ એ રાજાઓએ એને લખી આપ્યા છે. તાંબા પરના પતરા ઉપર ચારણોનો, બીજા કોઈ કે એમના માટે નાના નાના બલિદાન આપ્યા એને ગામોના ગામ લખી આપ્યા છે. વીર માયાએ જમીન ના માગી, જાયદાદ ના માગ્યું, સારો ઘર ના માગ્યું, રોકડ નાણું ના માગ્યું, અનાજ ના માગ્યું, કે રાજમાં પણ પદ આપ અથવા તો મારા વારસદારો કોઈ પદ ના આપ, આવું ના માગ્યું. અને આટલો મહાન માણસ હોય, આવા મહાન માણસ હોય, આ કેટલી બધી ઉચ્ચ પ્રકારની એમની વિચારસરણી હોય માયાદેવની. અને આવા મહાન માણસને આ લોકો સહન નથી કરી શકતા, આવા મહાન માણસને સહન નથી કરી શકતા. એટલે અમે કથાઓ ગોઠવી. આ મનુવાદી લોકો, એવું એમની ઉપર એક કલંક આવ્યું કે ભાઈ એક અછૂતના ભોગના કારણે, એક અછૂતના બલિદાનના કારણે પાટણની લાખો પ્રજા પાણી પીતી થઈ. આ એક એમની ઉપર કલંક લાગે છે. એટલે એ કલંકનું નિવારણ કરવા માટે આ મનુવાદી શેતાનોએ એક કથા બનાવી દીધી કે ભાઈ આ વીર માયા છે ને, એ તો સિદ્ધરાજ નો જે પ્રથમ પુત્ર જયારે જન્મ થયો, અને ત્યારે એને જ્યોતિષે એવું કહ્યું હતું કે આ તારો પુત્ર તારા રાજપાટનું ખેદાન મેદાન કરશે. એટલે એ બાળક જે હતો સિદ્ધરાજનો જે જન્મેલો, એને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. હવે તમે વિચાર કરો કે ધોળકા અને પાટણની વચ્ચે 200 કિલોમીટરનું અંતર છે. એ સમયગાળામાં માર્ગ વ્યવહાર, વાહન વ્યવહારના સાધનો નામ જ નહોતા. ગાડા વ્યવહાર અને પગપાળા વ્યવહાર હતો, ઘોડા ગધેડાની ઉપરનો વ્યવહાર હતો. એ સમયે આટલી બધી ખેતી નહોતી, એટલે તમામ જમીનો પડતર રહેતી, અને વસ્તી પણ એટલી નથી. આજથી 800 વર્ષ પહેલા, જયારે 1194 માગસર માસમાં જયારે વીર માયાનો ભોગ લેવામાં આવ્યો, એ સમયની વાત છે. તો એ સમયે આટલા બધા 200 કિલોમીટર દૂર એક બાળકને મૂકવામાં આવે, એ તમે માની શકો એમ છો? ક્યારે ના માની શકાય. કારણ કે એના જે માણસો હોય, એના 10 કિલોમીટરના વિસ્તારમાં એને મૂકી આવતા હોત. પરંતુ આ જે બૌદ્ધિક શેતાનોએ કથા જોડી નાખી. એમણે એવી કથા જોડી કે ભાઈ આ જે વીર માયાદેવ છે ને, એ તો સિદ્ધરાજનું તજી દેલું બાળક હતું. બીજી વાત તમે વિચારો કે તમારું બાળક, અત્યારે તો આપણા દીકરાઓ ઘણા બધા પરદેશ જાય, એ 5 વર્ષે 10 વર્ષે પાછા આવે તો એનો ચહેરો મોરો ઓળખી શકાતો નથી. તમારું જન્મેલું તાજું બાળક હોય અને એનો પિતા 5-10 વર્ષ બહાર જાય તો એ પોતાના બાળકને નથી ઓળખી શકાતો. તો વીર માયાનો જયારે ભોગ લેવાયો એ વખતે એમની ઉંમર 40 વર્ષની હતી. કઈ રીતે કે એમણે 4 દીકરાઓ અને 2 દીકરીઓ હતા. આ 6 સંતાનોનો પિતા હોય એટલે સ્વાભાવિક રીતે 40 વર્ષની ઉંમર હોય. 40 વર્ષની ઉંમરના વીર માયા જે બાળક હતા, એ આ જ વીર માયા એ સિદ્ધરાજનું બાળક છે. આવું કયા જૈવિક આધારોના આધાર લોકો પુરવાર કર્યું? આમની પાસે કોઈ એવો પુરાવો હોવો જોઈએ.
કે અરે સિદ્ધરાજે 40 વર્ષ પહેલા જે બાળકને તજી દીધું હતું એ જ તજી દીધેલું બાળક અત્યારે વીર માયા તરીકે તૈયાર થયું છે. આ સમજવા જેવી બાબત છે. એટલે આ એમનું તૂત હતું. એમણે કારણ કે એમણે એમની ઉપર જે કલંક લાગ્યું, એમની ઉપર કલંક લાગ્યું કે ભાઈ એક અછૂતે ભોગ આપ્યો અને પાટણની પ્રજા. હવે બીજો સવાલ એ છે કે 32 લક્ષણો પુરુષ, 32 લક્ષણો પુરુષ બ્રાહ્મણોમાં કેમ નહીં, ક્ષત્રિયોમાં કેમ નહીં, વૈશ્યોમાં કેમ નહીં? કારણ કે આ ત્રણેય વર્ણ પાસે તો ભણવું, ભણાવવું, રાજ કરવું, વેપાર કરવો, દાન કરવા અને લૂંટવું, આ બધું આપણે એમની પાસે રાખ્યું હતું. તો 32 લક્ષણો પુરુષ એમનામાં નહીં. અને જે સમાજના ગામથી દૂર વસવા માટે ફરજ પાડવામાં આવી હતી, એમના ખાવા પીવાના સાસા હતા, જેના પોતાની પાસે સારા વસ્ત્રો પહેરવાના, એમાંથી વીરમાયા નામનો 32 લક્ષણો પુરુષ પેદા થાય અને એ જ એનો ધ્વજ આપવાનો. પરંતુ વીર માયાદેવનો 32 લક્ષણા પુરુષના નામે એમનો ભોગ લેવાનો હતો. શા માટે? કે એ સમયે વીર માયાદેવ ખૂબ જ્ઞાની માણસ હતા, ખૂબ સારો પ્રભાવ હતો અને આજુબાજુની જનતાને એમના જ્ઞાનથી, એમના ઉપદેશથી, એમની વાણીથી એ ખૂબ મોહિત કરી રહ્યા હતા. અને એના કારણે આ લોકોની સામે એક સાંસ્કૃતિક પડકાર ઉભો થયો હતો. એટલે એ સાંસ્કૃતિક પડકારનો મટાડી દેવાના નામે વીર માયાદેવનો ભોગ લેવામાં આવ્યો અને પાછળથી એવી કથા ગોઠવી દેવામાં આવી કે ભાઈ એ તો 32 લક્ષણા પુરુષ હતા. તો આખા ગુજરાતની અંદર માત્ર એ સમયે એક જ 32 લક્ષણા પુરુષ હતા, બીજા 32 લક્ષણા પુરુષ કેમ ન થયા? અને જો વીર માયાદેવ 32 લક્ષણા પુરુષ હતા તો એ વસ્તુ એવી પુરવાર કરે છે કે ભાઈ કથિત અછૂત સમાજ જ ઉત્તમ અને પવિત્ર સમાજ છે, એમાંથી જ 32 લક્ષણા પુરુષો પેદા થાય, આ વાત પણ એવી પુરવાર કરે. એટલે આમણે આ કથા ગોઠવી નાખી કે ભાઈ જે વીર માયાદેવ રહ્યા ને એ તો પેલા રાજાનું તજી દેવેલું બાળક હતું. હવે બીજી કથા એમણે એવી ગોઠવાઈ, હમણાં વોટ્સઅપ મીડિયા ઉપર આ વાત ફરી રહી છે. અને આ વિડીયો બનાવવાનું કારણ, બે કારણ એક છે, કથાકારે જે વીર માયાનો જે વિડીયો બનાવ્યો છે એમાં પણ કેટલીક વિસંગતતાઓ છે અને એવા મેસેજ ફરી, એ મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ વીર, એના શબ્દો એવા છે કે એ વીર માયો બહુ સારો માણસ હતો. આ જે મેસેજ ફર્યો એના શબ્દો એવા, વીર માયો ખૂબ સારો માણસ હતો અને પરોપકારી હતો. એટલે રાતે ચોરી, લૂંટફાટ કરી અને એના પોતાના સમાજનું ભરણ પોષણ કરતો હતો. હવે આ વાત તમે તર્કની દ્રષ્ટિએ વિચારો કે જે સમાજને અછૂત માનવામાં આવતો હોય, ગામથી દૂર રહેતો હોય અને એવા માણસ રાત્રે ગામમાં ચોરી કરવા હોય અને ચોરી કરી અને એટલું બધું, કેટલી બધી લૂંટફાટ કરી પોતાના સમાજનું ભરણ પોષણ કરતા હોય. પરંતુ એમાં બે બાબત એવી છે, વીર માયાની જે પરોપકારની પડું છે ને એને ભૂસી નાખવા માટે વીર માયો ચોર, ડાકુ, લૂંટારો હતો. વીર માયા ચોર એવું આ લોકો કહે છે. વીર માયા દેવની જે આટલી બધી વૈશ્વિક પ્રતિભા છે અને વીર માયાના અસ્તિત્વનો ઇતિહાસકારોએ કાયમ માટે નકારી કાઢ્યું કે વીર માયા નામનો કોઈ અછૂત થયો જ નહોતો. વીર માયા દેવનું જે અસ્તિત્વ હતું એ લોકોએ નકારી કાઢ્યું. પણ તમે જૈવિક આધારો જુઓ તો ખેડા જિલ્લો અને દક્ષિણ ગુજરાતના તમામ વણકરોની અટકો માયાવંશી છે અને એ માયાની ઉપરથી આવેલી છે. ઉત્તર ગુજરાતના પાટણના તમામ, ઉત્તર ગુજરાત તમામ અનુસૂચિત જાતિના લોકો વીર માયાના અને ખૂબ સારી રીતે માને છે, પૂજે છે. અને આજે પણ પાટણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એનો પૂજા અર્ચના થાય છે. ત્યાં આગળ બહુ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે. તો સવાલ એ થાય છે કે ભાઈ આ લોકોએ જે આ બધી કથાઓ જોડી નાખી, આટલી બધી જે કથાઓ જોડી નાખી કે ભાઈ વીર માયાદેવ એ તો સિદ્ધરાજનું તજાયેલું બાળક હતું અને દસમા ઉડણના શ્રાપ નિવારવા માટે વીર માયાદેવનું બલિદાન આપવામાં આવ્યું. વાસ્તવિક રીતે વીર માયાનો ભોગ લેવામાં આવ્યો છે. અને એ સમયની પરંપરા એવી હતી કે કોઈ કિલ્લાઓ બનતા હોય, કોઈ મહેલ બનતા હોય, કોઈ તળાવ બનતા હોય તો ત્યાં આગળ પુરુષોનો ભોગ આપવામાં આવતો હતો, રાજભોગ આપવામાં આવતો હતો, માનવ વધ કરીને એનો ભોગ આપવામાં આવ્યો અને એ રીતે માયાદેવનો એ રીતે ભોગ આપવામાં આવ્યો. પરંતુ માયાદેવ ખૂબ પ્રતિષ્ઠિત માણસ હતા, બહુ સારા હતા, સમાજશાસ્ત્રી હતા, જ્ઞાની હતા, પરોપકારી હતા. એમણે વીર માયાદેવે જ્યારે રાજા સિદ્ધરાજની પાસે જે માંગણીઓ કરી એની અંદર તમે એમની ઉદારતા જુઓ. એમણે
સૌથી પહેલી તો એમનામાં સમાનતાની ભાવના હતી, એટલે એમનામાં જે કથિત અછૂત સમાજની જે પેટા જ્ઞાતિઓ એના માટે કોઈ પણ ભેદભાવ એમના મગજમાં નહોતો, સમાનતાની ભાવના હતી. એ સમાનતાના મહાન પ્રહરી હતા, ખૂબ મહાન દીર્ઘદ્રષ્ટા હતા, ખૂબ મહાન દીર્ઘદ્રષ્ટા હતા. અને એના કારણે એ સમયમાં એમની ખૂબ લોકવાયકા અને લોકચાહકા હતી, સમાનતાના પ્રહરી હતા. એના કારણે એમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ ના માગ્યું, સર્વ સમાજ અછૂત સમાજ માટે માગ્યું. એમણે દીર્ઘદ્રષ્ટા હતા એટલે એમણે તુલસી પેપરો માગ્યો, એમણે સારા વસ્ત્રની માગણી માગી. એટલે પોતાની આવતી પેઢીઓ, પોતાની 100 તમે વિચાર કરો, 800-900 વર્ષ એટલા, એક 100 વર્ષમાં 4 પેઢી ગણો તો 30-32-40 પેઢીઓ થઈ ગઈ હોય. કેટલી થઈ ગઈ? આટલી બધી પેઢીઓનું એમણે લાંબુ ભવિષ્ય જોયું. મહાન દીર્ઘદ્રષ્ટા હતા એ માણસ. એમણે એવું દીર્ઘદ્રષ્ટિ કેળવી અને આવી માગણીઓ કરી. અને આવી આ મહાન માણસ અછૂત સમાજમાંથી પેદા થાય અને એના બલિદાનથી પાટણની પ્રજા પાણી ભેગી થાય, એ કલંક મટાડવા માટે એમણે આ 2 કથાઓ ગોઠવી નાખી. બીજી કથા મનુવાદી લોકો એવી કે ભાઈ આ તો ચોર લૂંટારો હતો, એટલે વીર માયાદેવની જે આટલી બધી પવિત્ર આભા છે, વીર માયાદેવનું આટલું બધું જે માન સન્માન છે, એનો નષ્ટ કરવા માટેની આ કથાઓ ગોઠવી નાખી. ખરેખર તો વીર માયાદેવ ધોળકાના એક વણકર પરિવારના દીકરા હતા. અને એ સમયે દરેક વિસ્તારની અંદર આ રીતે અનુસૂચિત જાતિના, આજની અનુસૂચિત જાતિના એટલે અછૂત લોકોને ગામથી દૂર વસાવતો. આજે પણ એમની જે મૂળ ભૂમિ છે રનોડા, એ રનોડા ગામથી પૂર્વ દિશાની અંદર ખોખલ, રનોડા ગામથી પશ્ચિમ દિશામાં ખોખલ નામની એક જગ્યા છે, અને ત્યાં વણકરોની વસાહત હતી. અને પછી કાળક્રમે એ વસાહત ત્યાંથી નષ્ટ થઈ અને આજે વણકરોની વસાહત ગામની પૂર્વ દિશામાં છે. અને ત્યાં આગળ વીર માયાદેવનું બહુ સારું વ્યવસ્થિત મંદિર સ્થાનક બનાવવામાં આવ્યું છે. અને વાર તહેવારે ત્યાં આગળ એમની પૂજા અર્ચના થાય છે. અને એ જ પ્રકારે પાટણની અંદર પણ પૂજા અર્ચના થાય છે. એટલે વાસ્તવિક રીતે વીર માયાદેવ આ પૃથ્વી ઉપર જે મહાન માનવો થઈ ગયા એમાંના એક ખૂબ મોટા દીર્ઘદ્રષ્ટા, ખૂબ સારા જ્ઞાની અને ખૂબ જ સમાનતાના પ્રહરી હતા. અને એવા સમાનતાના પ્રહરીની જે સંદેશ છે સમાનતાનો, બંધુતાનો, એમનો સંદેશ છે. એમનો સંદેશ છે સમાનતા અને બંધુતાનો. એમણે કોઈની સાથે ભેદભાવ ના રાખ્યો અને અનુસૂચિત જાતિના તમામ લોકોનો પોતાના બંધુ માગી અને અછૂત સમાજ માટે માગણીઓ કરી. આ એક બહુ મહાન બલિદાન છે. અને એ બલિદાનના જે સંદેશો સમાનતા અને બંધુતાનો, એ સંદેશો આપણે આગળ ફેલાવવો જોઈએ. અનુસૂચિત જાતિની અંદર કોઈ ઉચ્ચ છે, કોઈ નીચ છે, આ જે ખ્યાલો છે એને દૂર કરવા જોઈએ. તમને આ વાત યોગ્ય લાગે તો આને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને તમારા ગ્રુપમાં હોય એટલા તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને આગળ ફોરવર્ડ કરો. આવજો, ફરી વખત આપણે આવી વાત સાથે મળીશું.